વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મકાન ધરાશાયી થવા, સ્લેબ તૂટી પડવા, વૃક્ષ પડવા સહિતના કિસ્સા બની રહ્યા છે. ત્યારે હવે વૈભવી મોલમાં પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર હોય તેવો કિસ્સો મંગળવારે સાંજે બન્યો હતો. વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેર મોલમાં ત્રીજા માળે છતનો મોટો પોપડો ખરીને નીચે પડતા હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો. વડોદરા નગરી ઉત્સવપ્રિય નગરી છે અને લોકો તમામ બાબતોમાં રસિક છે. શહેરમાં આવેલા વિવિધ મોલમાં દરરોજ લોકો શોપિંગ, ગેમ પાર્લર તથા મિજબાની માણવા જતા હોય છે. ત્યારે આવા લોકોએ સાવચેતી રાખવાની જરૂર પડી છે. વૈભવી ગણાતા એવા ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેરમાં ત્રીજા માળે બાર્બીક્યુ ગ્રીલ પાસેનો છતનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટના વખતે નીચે હાજર કોઈ નહીં હોવાથી મોટી ઘટના બની ટળી હતી. હાલ તો ફાયર સેફટી સહિત મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી છે. જે નીતિ નિયમનો ભંગ જણાઈ આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આવા વૈભવી મોલમાં આ ઘટનાને લઈ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે.